રાજકોટ રેસકોર્સમાં આવેલ બાલ ભવન ખાતે વેકેશન મેળો 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વેકેશન મેળામાં અવનવી વસ્તુના સ્ટોલ રાખવામાં આવ્યા છે। મેળામાં નાના મોટા માટે 25થી વધુ રાઇડ્સ રાખવામાં આવી છે। મેળામાં ખાવા પીવાના સ્ટોલ રાખવામાં આવ્યા છે। વેકેશન મેળાનું છેલ્લા 4 વર્ષથી આયોજન કરવામાં આવે છે। મેળામાં એન્ટ્રી અને રાઇડ્સમાં નજીવા ભાવ રાખવામાં આવ્યા છે। મેળામાં બાળકો અને મોટેરાઓને ખૂબ જ મજા આવે છે। દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લે છે। મારું નામ કૃષ્ણસિંહ જાડેજા, બાલ ભવન વેકેશન મેળાના આયોજક। આજે અમે આ બાલ ભવન મેળાનું ઓપનિંગ કરેલ છે, જે 9 જૂન સુધી ચાલવાનું છે। આ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ રાખેલા છે, હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટના સ્ટોલ રાખેલા છે, અવનવી નાની મોટી 25 થી 30 રાઇડો રાખેલી છે। અને જે બાલભવન કહેવાય, બાલભવન બાળકો માટે કે તદ્દન નાની રાઇડો ફ્રીમાં જે બાળકોને મજા આવે, બગીચો, એ બધું આયોજન અમે કરેલ છે। આથી અમે ચાલુ કરેલ છે અને 9 જૂન સુધી અમારું આયોજન ચાલુ છે। છેલ્લા 4 વર્ષથી કરી છે અને હજારો લાખો પબ્લિક જે મુલાકાત આ મેળાની લે છે અને તદ્દન સાવ નોર્મલ કે એવી એમાં ટિકિટના 20 રૂપિયા દર રાખેલ છે। જે તમે બીજા મેળામાં જાઓ 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા, જે અમે 20 રૂપિયા ચાર્જ રાખેલ કે નાનાથી મોટા માણસો બધાને પરવડે એવું અમે આયોજન કરેલ છે। મેળાની ખાસિયત જે કે અમે લોકલ મેળા જેવું આયોજન, એક એક્ઝિબિશન કમ મેળા જેવું અમે આયોજન કરે છે, જેમાં અમે નાના બાળકો માટે કાર રાઇડિંગ પર રાખેલ છે। નાની મોટી મળીને ટોટલ 25 થી 30 રાઇડો રાખેલ છે અમે।